ભાવનગર તળાજા હાઈવે પર સર્જાયો અકસ્માત, જેમાં 2 વ્યક્તિના થયા મોત। તળાજા હાઈવે પર ભંડારિયાથી પાલિતાણા જતા હતા તે દરમિયાન 3 કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જેમાં કાર મારી ગયેલ પલટી। સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ સણોદર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા કારમાં સવાર 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી, જેમાં મુક્તાબેન જીતુભાઈ પરમાર રહે પાલિતાણા ગરજીયા, ભાવનાબેન દિનેશભાઈ ચૌહાણ રહે ભડી ભંડારિયા, જયપાલ જીતુભાઈ પરમાર રહે પાલિતાણા ગરજીયા તેમજ આ અકસ્માતમાં જીતુભાઈ ધરમસિંહભાઈ પરમાર રહે પાલિતાણા ગરજીયા અને દિનેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ રહે ભડી ભંડારિયા સગા શાળા બનેવીના કરુણ મોત નીપજ્યા હતા। અકસ્માતમાં ઇજા થયેલ તમામને સારવાર માટે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ પોલીસને થતાં ડીવાયએસપી સહિતનો પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।